યોજાઈ। વિવિધ સરકારી સેવાઓ માટે અરજીઓ સ્વીકારાઈ। લખપત તાલુકાના માતાના મઢ ગામે પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોને સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં માતાના મઢ તેમજ આસપાસના ગામોના નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ માટે અરજીઓ કરી હતી। કાર્યક્રમ દરમિયાન રેશન કાર્ડ સંબંધિત નવી અરજી, નામ દાખલ તથા સુધારા સહિત અન્નપૂર્ણા યોજના માટે કુલ 13 અરજીઓ પ્રાપ્ત થઈ હતી। ઉપરાંત આધાર કાર્ડ સંબંધિત 36 અરજીઓ સ્વીકારવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા PMJ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ગર્ભવતી મહિલાઓ માટે નામોશ્રી PMVY યોજના તેમજ NCD સ્ક્રીનિંગ અંતર્ગત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ જેવી આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નાયબ મામલતદાર DA બુબડિયા, તલાટી પ્રવીણદાન ગઢવી, માતાના મઢ સરપંચ કાશમભાઈ, ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ, રમજુભાઈ, માજી સરપંચ સુરેન્દ્રસિંહ, રમેશ જોશી, મહિપતસિંહ, ગમાર રાજેશ કે, સમીરાઈ નોતિયાર, જીજ્ઞા ભટ્ટ, ડાભી વરિયા, મકવાણા ભાવેશ, નીરવ ચારણ તથા ડોક્ટર રાજ, મેડિકલ ઓફિસર ગડુલી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। ગ્રામજનોએ કાર્યક્રમ માટે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। જોકે સમાજ કલ્યાણ વિભાગ જનરલ હોસ્પિટલ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તથા બેંક સંબંધિત સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક કામગીરી બાકી રહી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું। રિપોર્ટ બાય આદમ નોતિયાર, માતાના મઢ। નમસ્કાર, હું ધ્રુવ વરિયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર PHC માતાના મઢની અંતર્ગત સબ સેન્ટર માતાના મઢમાં કામ કરું છું। આજે અહીંયા સેવા સેતુ પ્રોગ્રામ આયોજન કરેલો છે અને એમાં અમારા આરોગ્ય વિભાગ દ્વારા PMJY કાર્ડ અર્થાત આયુષ્માન કાર્ડ સાથે સગર્ભા માતાઓ માટે નમોશ્રી અને PMVVY ના ફોર્મ ભરવા અને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝીસ જેમ કે કેન્સર છે, BP, ડાયાબિટીસ એવી ચેકઅપ માટે આજે સુવિધા ઉપલબ્ધ છે। હું રિક્વેસ્ટ કરું છું બધા લાભાર્થીઓને કે જેટલા બી ગામડા માતાના મઢથી આજુબાજુ છે એ મેક્સિમમ આજે લાભ ઉઠાવે અને અહીં પ્રાઇમરી સ્કૂલ માતાના મઢમાં પધારે।